સંપત્તિ નિર્માણ માટેના 7 સિદ્ધાંતો, કાયમી નાણાકીય સ્વતંત્રતા કેવી રીતે મેળવવી? આ વિડિયો સંપત્તિ નિર્માણના 7 સફળ સિદ્ધાંતોનું વર્ણન કરે છે, જે વ્યવહારુ છે અને તમારી નાણાકીય યાત્રા માટે લાગુ પડે છે. આ સિદ્ધાંતો તમારી વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના બધાને સમાન રીતે લાગુ પડે છે. એટલે કે આ વિડિયોના સિદ્ધાંતો અમલમાં મૂકીને ધનવાન બનવા માટે અત્યારે તમે કઈ પરિસ્થિતિમાં છો એ મહત્વનું નથી. તમે કોઈપણ પરિસ્થિતિમાં હો તો પણ શરૂ કરી શકો છો. આ સિદ્ધાંતો જાણીતા સફળ લોકોએ આપેલ છે. તમારે ફક્ત સમજીને અમલ કરવાનો છે. મોટા ભાગના લોકો વિડિયો જોઈને પછી ભૂલી જાય છે. એના બદલે નોટ પેન લઈને બેસો અને હું જે કહું એ નોંધ કરતા જાઓ અને અમલ શરૂ કરી દો. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. સંપત્તિ એ મનની સ્થિતિ છે. નાણાકીય સફળતા તમારી માનસિકતામાં પરિવર્તનશીલ પરિવર્તનથી શરૂ થાય છે. સંપત્તિ ફક્ત તમારા બેંક ખાતામાં પડેલા પૈસા વિશે નથી, પરંતુ તમે તકો, વિપુલતા અને પડકારોને કેવી રીતે સમજો છો તે વિશે છે. તે એક શક્તિશાળી દૃષ્ટિકોણ છે જે તમારા સમગ્ર નાણાકીય લેન્ડસ્કેપને બદલી શકે છે. પૈસાદાર થવા માટે પહેલા માનસિકતા બદલવી જરૂરી છે. જેમ કે પૈસાદાર થવું એ માત્ર નસીબદાર લોકોનું કામ છે એવું માનવના બદલે હું પણ કરી શકું છું એમ માનવાનું ચાલુ કરો અને થોડાક જ સમયમાં તમે ચમત્કાર અનુભવશો. વ્યવહારુ પગલાં. વિકાસની માનસિકતા અપનાવો. મર્યાદાઓને બદલે શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. અછતની માનસિકતા ટાળો અને વિપુલતાને સ્વીકારો. મારી પાસે પૈસા નથી, આવડત નથી, સારો દેખાવ નથી, પીઠબળ નથી વગેરેને છોડી દો. શું નથી એના બદલે શું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. કારણ કે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ એ વસ્તુમાં વધારો થાય છે. ચિંતા જ કરશો તો ચિંતામાં વધારો થશે. સારા વિચારો કરશો તો વિકાસ થશે અને જરૂર સફળતા મળશે. દૈનિક હકારાત્મક વાક્યોનો અભ્યાસ કરો, જેને અંગ્રેજીમાં એફર્મેશન કહેવાય છે. આત્મવિશ્વાસ જગાડતા એફર્મેશન બનાવો, જેમ કે હું મારા નાણાકીય બાબતો પર નિયંત્રણ રાખું છું, અથવા મારી સંપત્તિ દરરોજ વધે છે. નાણાકીય લક્ષ્યો નક્કી કરો. તમારા લાંબા ગાળાના દૃષ્ટિકોણને કાર્યક્ષમ ટૂંકા ગાળાના લક્ષ્યોમાં વિભાજિત કરો, જેમ કે દર મહિને એક નિશ્ચિત રકમ બચાવવા. ઉદાહરણ તરીકે, દર મહિને ફક્ત ₹100 બચત કરવાનું નક્કી કરો. નાના નાના લક્ષ્યથી શરૂઆત કરો. કારણ કે ઊંચા પર્વત પર છેક ઉપર જવા માટે પણ પહેલા પગથિયાથી શરૂઆત કરવી પડે છે. ગ્રાહકો સાથે કામ કરવાના મારા અનુભવમાં મેં જોયું છે કે કેવી રીતે સકારાત્મક માનસિકતા ઘણીવાર વધુ સારા નિર્ણયો અને વધુ નોંધપાત્ર નાણાકીય પરિણામો તરફ દોરી જાય છે. તે ફક્ત સંખ્યાઓ વિશે નથી, પરંતુ તમે તમારી નાણાકીય યાત્રાને કેવી રીતે જુઓ છો અને સમજો છો તે વિશે છે. નંબર 2. ખર્ચ અને બચત માટે નિયમ બનાવો. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું એ કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સંપત્તિ નિર્માણનો મુક્તિદાયક માર્ગ છે. બચત અને સભાન ખર્ચમાં સુસંગતતા તમને સુરક્ષિત નાણાકીય ભવિષ્યની લગામ આપે છે, જે તમને તમારી સંપત્તિ યાત્રા પર નિયંત્રણ આપે છે. આ રીતે અમલ કરો. 50/30, 20ના નિયમનું પાલન કરો. તમારી આવકના 50% જરૂરિયાતો માટે, 30% ઈચ્છાઓ માટે અને 20% બચત અથવા રોકાણો માટે ફાળવો. આપમેળે બચત થાય એવા વિકલ્પો અપનાવો. બચત ખાતા અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં સ્વચાલિત ટ્રાન્સફર સેટ કરો. ઘણી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ એવી સગવડ આપે છે કે તમારા પગારના ખાતામાંથી દર મહિને એક ચોક્કસ રકમ આપમેળે અન્ય રોકાણ ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. આને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. તમારા ખર્ચને ટ્રેક કરો. તમારા ખર્ચના પેટર્નનું નિરીક્ષણ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પણ ઘણી એપ ઉપલબ્ધ છે, એનો ઉપયોગ કરો. અહીં હું તમને આવી કેટલીક એપ્લિકેશન વિશે જણાવું છું. એમાંથી કોઈપણનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દો. તમારા ખર્ચના પેટર્નનું નિરીક્ષણ કરવાથી તમને લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં મદદ મળશે. ઘણા લોકોએ ફક્ત ખર્ચને ટ્રેક કરીને અને બચતને પ્રાથમિકતા આપીને તેમના નાણાકીય જીવનને બદલી નાખ્યું છે. ખર્ચ નિયંત્રણ માટે ઉપયોગી એન્ડ્રોઇડ એપ્સ નીચે મુજબ છે. 1. મની મેનેજર.
આ એપ્લિકેશન તમને તમારા ખર્ચનું વિશ્લેષણ કરવામાં અને બજેટ બનાવવામાં મદદ કરે છે. તે ઉપયોગ કરવામાં સરળ છે. 2. વોલેટ. વોલેટ એપ્લિકેશન તમારા ખર્ચ, બચત અને બજેટને ટ્રેક કરવામાં મદદ કરે છે. તે તમને તમારી આર્થિક સ્થિતિની સ્પષ્ટ માહિતી આપે છે. 3. સ્પેન્ડી. સ્પેન્ડી એક સરળ અને સ્માર્ટ બજેટ એપ્લિકેશન છે જે તમને તમારા ખર્ચને વ્યવસ્થિત કરવામાં અને બજેટ જાળવવામાં મદદ કરે છે. 4. YNAB. યુ નીડ અ બજેટ. YNAB એક લોકપ્રિય બજેટ એપ્લિકેશન છે જે તમને તમારા પૈસાનું વ્યવસ્થાપન કરવામાં અને ખર્ચ નિયંત્રણમાં મદદ કરે છે. 5. મોનફાઈ. મોનફાઈ એક સરળ અને ઝડપી બજેટ એપ્લિકેશન છે જે તમને તમારા ખર્ચને ટ્રેક કરવામાં અને બજેટ બનાવવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન્સ તમને તમારા ખર્ચને નિયંત્રિત કરવામાં અને તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. નંબર 3. વધુ કમાણી પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે કરકસર જરૂરી છે ત્યારે વધુ કમાણી કરવાની સંભાવના સંપત્તિ નિર્માણ માટે એક શક્તિશાળી સ્ત્રોત છે. કારકિર્દી વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ અથવા ઉદ્યોગ સાહસિક સાહસો દ્વારા ઉચ્ચ કમાણી વધુ નોંધપાત્ર તકોના દરવાજા ખોલે છે, જે નાણાકીય સફળતા માટે તમારી મહત્વાકાંક્ષાને વેગ આપે છે. કૌશલ્યમાં એટલે કે આવડતમાં રોકાણ કરો. એવા અભ્યાસક્રમોમાં જોડાઓ જે તમારી વ્યાવસાયિક ક્ષમતાઓને વધારે છે. નવું શીખવાનું ચાલુ કરો. આમાંથી તમને કમાણી વધારવાના આઈડિયા મળશે. તમારા શોખ અથવા જુસ્સાનું પૈસામાં પરિવર્તન કરો. ઉદાહરણ તરીકે, ફ્રીલાન્સ લેખન, શિક્ષણ અથવા હાથથી બનાવેલા ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ કરીને વધારાની આવક પેદા કરી શકાય છે. પગાર વધારાની વાટાઘાટો કરો. નિયમિતપણે તમારી આવડતની સમીક્ષા કરો અને તમારા એમ્પ્લોયર સાથે વાટાઘાટો કરો અને પગાર વધારી આપવા જણાવો. નંબર 4. સમજદારીપૂર્વક અને ધીરજપૂર્વક રોકાણ કરો. રોકાણ એ નાણાકીય વૃદ્ધિનો પાયો છે. તે બજારના સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનું નથી, પરંતુ લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાનું છે. સંપત્તિના આયામો સમજો. ઇક્વિટી, ડેટ, રિયલ એસ્ટેટ અને સોના વિશે પોતાને શિક્ષિત કરો. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો. વિવિધ ક્ષેત્રોમાં તમારા રોકાણોને સંતુલિત કરીને તમારા બધા રોકાણોને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવાનું ટાળો. ચક્રવૃદ્ધિની શક્તિનો ઉપયોગ કરો. વહેલા શરૂ કરો અને તમારા પૈસા ઝડપથી વધવા દો. ગ્રાહકોમાં મેં એક સામાન્ય ભૂલ જોઈ છે, તે ઝડપી વળતરનો પીછો કરે છે. તેના બદલે સ્થિર, વિશ્વસનીય વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ બિલકુલ ના કરો. ઝડપથી પૈસાદાર થવાના બદલે સ્થિરતાપૂર્વક ધનવાન બનવા પર ધ્યાન આપો. નંબર 5. સશક્તિકરણ કરતા સંબંધો બનાવો. જે લોકો સાથે તમારી આસપાસ છે તે તમારા નાણાકીય નિર્ણયોને પ્રભાવિત કરે છે. સકારાત્મક, નાણાકીય રીતે સમજદાર જોડાણો બનાવવા માટે પ્રયત્ન કરો. હંમેશા તમારા કરતાં વધારે સફળ લોકો સાથે સંબંધો વિકસાવવાના પ્રયત્ન કરો. તમે જેવા લોકો સાથે હળો મળો છો તમે પણ તેવા જ બનો છો. જો તમે ગરુડ બનવા ઈચ્છતા હો તો ચકલી કે કબૂતર સાથે ના ફરો. આ રીતે અમલ કરો. વ્યૂહાત્મક રીતે નેટવર્ક. સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓને મળવા માટે નાણાકીય વર્કશોપ અથવા સેમિનાર, ઇવેન્ટ્સમાં હાજરી આપો. માર્ગદર્શકો શોધો. અનુભવી વ્યાવસાયિકો સાથે તમારી જાતને ઘેરી લો જે તમને માર્ગદર્શન આપી શકે. પરિવાર સાથે લક્ષ્યો શેર કરો. પ્રાથમિકતાઓને સંરેખિત કરવા માટે તમારા જીવનસાથી અથવા બાળકોને નાણાકીય ચર્ચાઓમાં સામેલ કરો. નંબર 6. પ્રામાણિકતા સાથે સંપત્તિ બનાવો. અનૈતિક રીતે બનાવેલ સંપત્તિ ભાગ્યે જ ટકી રહે છે. પ્રામાણિકતા અને ન્યાયીપણાથી વિશ્વાસ અને લાંબા ગાળાની સફળતા મળે છે. પારદર્શક બનો. વ્યવસાયિક વ્યવહારોમાં સ્પષ્ટ વાતચીત અને નૈતિક પ્રથાઓ ખૂબ મદદ કરે છે. શોર્ટકટ ટાળો. જો કંઈક સાચું ન લાગે તો તે કદાચ સાચું નહીં જ હોય. એકના ડબલ અને ઝડપથી વળતર આપવાનો દાવો કરતા લોકોથી દૂર રહો. છે. અજમાવેલી અને ચકાસાયેલ વ્યૂહરચનાઓને વળગી રહો. જ્યાં યોગ્ય હોય ત્યાં બીજાને મહત્વ આપો. ભાગીદારી અથવા ટીમોમાં યોગદાનને યોગ્ય રીતે ઓળખો. નંબર 7. ઉદારતા અને યોગદાનને સ્વીકારો. સાચી સંપત્તિ ફક્ત સંચય વિશે નથી પણ પાછું આપવા વિશે પણ છે. ઉદારતા સકારાત્મક અસર બનાવે છે અને પૈસા સાથે તમારા સંબંધને ગાઢ બનાવે છે. વ્યવહારુ પગલાં. નિયમિતપણે દાન કરો. સામાજિક કાર્યોમાં યોગદાન આપો. પછી ભલે તે શિક્ષણ,
આરોગ્ય સંભાળ અથવા પ્રાણી કલ્યાણ હોય. સ્થાનિક સમુદાયોને ટેકો આપો. તમારા મૂલ્યો સાથે સુસંગત સામાજિક અને ધર્માદા સંસ્થાઓમાં સમય અથવા સંસાધનોનું રોકાણ કરો. નાણાકીય સાક્ષરતા શીખવો. અન્ય લોકોને, ખાસ કરીને વંચિત વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે તમારા જ્ઞાનને શેર કરો. સંપત્તિનું સર્જન એ કોઈ એક કાર્ય વિશે નથી, પરંતુ શીખવા, અનુકૂલન અને વિકાસની સતત યાત્રા છે. આ 7 સિદ્ધાંતોને અપનાવીને તમે નાણાકીય સ્વતંત્રતા અને સંતુલિત, પરિપૂર્ણ જીવન પ્રાપ્ત કરી શકો છો.